અમરેલી જિલ્લાના જાફરાબાદના ભટ્ટવદર ગામના યુવકના મૃતદેહનો મામલો. મૃત્યુદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. ગીર સોમનાથના સૂત્રાપડા પોલીસના આરોપીનું થયું હતું મોત. જાફરાબાદના ભટ્ટવદરના સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા નાગેશ્રી પોલીસ મથકે. નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ટોળાએ કર્યો ઘેરાવ. કોળી સમાજના મહિલાઓ સહિતના ટોળા પહોંચ્યા પોલીસ મથકે. ગુન્હો નોંધવાની માંગ સાથે કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી. રિપોર્ટર ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. ઘટના હતી ને શું માંગ છે તમારી? ઘટનામાં એવું છે કે 3 મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે, એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત, એના રૂમે. એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એને હાળા નીકળી ગયા, ભાગી ગયા. અને પોલીસ એને હાળાની ઉપર એક્શન નહીં લેવાના બદલા નરેશભાઈ જે આરટીઆઈ માંગી પોલીસની સામે, એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓફ થઈ ગયા, તો ગુરુવારે એમનું કાર્ય જ હતું. બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ. અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું થયું કાંઈ એમને ખબર નથી. અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ, પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી. અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા તૈયાર નથી. શું કામ કે અમારા માણસને જીવતો લઈ ગયા. એમનો કોઈ એવો ગુનો હતો નહીં. એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ, મને શું કારણે લાવ્યા એમ. બસ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું. બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી, બીજું કાંઈ.